રાજ્યમાં 27% ઓબીસી અનામત લાગુ કર્યા બાદ પહેલીવાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી થઈ અને તેના પરિણામો આજે જાહેર થયા. એક મહાનગરપાલિકા જૂનાગઢ મહાનગરપાલિકાના પરિણામો આવ્યા. એની સાથે સાથે 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતના પણ આજે પરિણામો આવ્યા અને સાથે જ પેટા ચૂંટણીઓ જે હતી તેના પરિણામો પણ આવ્યા. અને આ પરિણામોની અંદર સીઆર અને બીઆર એટલે કે ભૂપેન્દ્રભાઈ અને સીઆર પાટીલની જોડીએ ભારતીય જનતા પક્ષનું કમળ 16 કળાએ ખીલાવ્યું. મોટા ભાગની જગ્યાએ બીજેપીનો ભગવો લહેરાયો છે. આખા પરિણામનું વિશ્લેષણ કરીએ તો 68 નગરપાલિકાઓ પૈકી 60 નગરપાલિકા પર બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી છે. તો દ્વારકા જિલ્લાની સલાયાના રૂપમાં એકમાત્ર નગરપાલિકા પર કોંગ્રેસને બહુમત મળ્યો છે. જ્યારે કુતિયાણા અને રાણાવાવ એમ 2 નગરપાલિકા પર કાંધલ જાડેજાના કારણે સમાજવાદી પાર્ટીની સાયકલ દોડી છે અને બહુમત મળ્યો છે. નગરપાલિકાઓની કુલ બેઠકો પૈકી ભાજપને અગાઉની ચૂંટણીની તુલનામાં 273 બેઠકના વધારા સાથે 1402 બેઠક મળી છે. એટલું જ નહીં, અગાઉની તુલનામાં ભાજપે 9 જેટલી નગરપાલિકાઓ સ્પષ્ટપણે બહુમતી મેળવીને શાસન થાય તે પ્રકારની સિદ્ધિ મેળવી છે. નગરપાલિકાઓમાં ભાજપની જીતની ટકાવારી અગાઉની તુલનામાં 73.17% રહી છે. તો અગાઉ કોંગ્રેસના હાથમાં જે 13 નગરપાલિકાઓ હતી ને તે પૈકીની માત્ર એક જ નગરપાલિકા રહી છે. બીજી તરફ ડાકોર અને આંકલાવ નગરપાલિકા પર અપક્ષનો દબદબો રહ્યો છે. તો માંગરોળમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 15 બેઠકો મળી છે અને 4 બેઠકોવાળી બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે બીએસપી કિંગ મેકરની ભૂમિકામાં છે. આ તમામની વચ્ચે કેટલેક ઠેકાણે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ જીત્યા છે અને એટલે જ આપનો પણ જશ્ન જોવા મળ્યો હતો. પરંતુ પોરબંદર જિલ્લામાં કાંધલ જાડેજાના સમર્થકોએ દિવાળી મનાવી છે. બે નગરપાલિકાઓ જીતી છે અને 30 વર્ષથી જે એક શાસન હતું ભારતીય જનતા પક્ષ અથવા તો ડેલીબેનનું તેનો અંત આવ્યો છે. સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર એ 3 તાલુકા પંચાયતોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. એટલું જ નહીં, 60 બેઠકોવાળી જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે 48 બેઠકો જીતી ફરી એકવાર સત્તા મેળવી છે. જો કે એ વાત અલગ છે કે અગાઉની ચૂંટણીમાં ભાજપને 54 બેઠક મળી હતી એટલે કે અહીંયા 6 બેઠકનો ઘટાડો થયો છે. સાથે જ જૂનાગઢમાં ભાજપના જીતની ટકાવારી 80%ની રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પણ પોતાના જ ક્ષેત્રની ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3ની બેઠક પરથી હાર થઈ છે. તો બીજી તરફ જૂનાગઢમાં વર્ષોથી દબદબો ગિરીશ કોટેચા અને તેમના પરિવારનો હતો, તેનો અંત આવ્યો છે અને કોટેચા પરિવારના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. કેમ કે 68માંથી 60 નગરપાલિકા ભાજપ જીત્યું છે. ત્યારે અલગ અલગ ઝોન વાઇઝ પણ ગણી તો તમામ ઝોનની અંદર બીજેપીને જબરજસ્ત જીત મેળવી છે એ હકીકત છે. અને પરિણામોનું વિશ્લેષણ કરીએ તો પણ સ્પષ્ટ દેખાય છે. મોટી વાતો આખી જાણી લઈએ તો 8 નગરપાલિકાઓમાં ભાજપને ક્લીન સ્વીપ મળી છે. એટલે કે તમામ બેઠકો ભાજપ જીત્યું છે. હાલોલ, ઓડ, ભચાઉ, દ્વારકા, બાંટવા, જાફરાબાદ, ચલાલા અને રાજુલા આ એ નગરપાલિકાઓ છે જ્યાં પૂર્ણતઃ રીતે ભાજપને જીત મળી છે. અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પરિણામોની તુલનામાં ભાજપને જબરજસ્ત ફાયદો મળ્યો છે એ પણ હકીકત છે. જો કે ભારતીય જનતા પક્ષનો દાવો છે કે 68માંથી 60 ભલે સ્પષ્ટ રીતે જીત્યા હોય પરંતુ 5 જે નગરપાલિકાઓ છે ત્યાં જીતેલા કે અપક્ષ જે નગરસેવકો બન્યા છે તે ભાજપના સમર્થક છે. એટલે 60 નહીં પણ 68માંથી 65 નગરપાલિકાઓ પર ભાજપનું શાસન આવશે તેવો સીઆર પાટીલે દાવો કર્યો છે. અને આજે એટલે જ કોબા કમલમ પર બીજેપીના પ્રદેશ કાર્યાલય પર જશ્નનો માહોલ હતો. આપ જોઈ શકો છો સીઆર પાટીલ અને ભૂપેન્દ્રભાઈ એકબીજાનું મોઢું મીઠું કરાવી રહ્યા છે અને
સી.આર. પાટીલના પ્રદેશ અધ્યક્ષ તરીકેની આ અંતિમ ચૂંટણી છે. હું ફરીથી કહું છું, સી.આર. પાટીલના ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકેની આ અંતિમ ચૂંટણી હતી અને સી.આર. પાટીલે અગાઉ વિજયભાઈ રૂપાણીની સરકાર હતી ત્યારે 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં બીજેપીને જીત અપાવી હતી. ત્યારબાદ તમામ મહાનગરપાલિકાઓમાં જીત અપાવી હતી. ત્યારબાદ 31 જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ, તેની અંદર પણ એ જ પ્રકારની જીત મળેલી હતી. તાલુકા પંચાયતમાં જીત મળી હતી. એટલું જ નહીં, વિધાનસભાની 182માંથી 156 બેઠક ઉપર જીત મળી અને કોંગ્રેસના જે 5 લોકો રાજીનામું આપી અપક્ષ સહિત આપ્યા હતા તે પેટા ચૂંટણીમાં જીત મેળવી. સાથે જ સી.આર. પાટીલની લીડરશિપમાં જ લોકસભાની અંદર જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે 26માંથી 25 બેઠક બનાસકાંઠા સિવાયની જીત્યા છે. એટલે સી.આર. પાટીલ માટે ફેરવેલ ચૂંટણી હતી અને ફેરવેલ ચૂંટણીની અંદર સી.આર. પાટીલે પક્ષને ઘણી મોટી જીત અપાવી છે. પણ બીજી તરફ કોંગ્રેસ તરફથી શક્તિસિંહનું કહેવું છે કે ભલે તમામ લોકોએ વિશ્લેષણ કરતા હોય પણ અગાઉ અને ખાસ કરીને વિધાનસભાની તુલનામાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન સુધર્યું છે. આવા પરિણામો બાદ સી.આર. પાટીલે શું કહ્યું એ સાંભળી લઈએ, સાથે શક્તિસિંહ ગોયલે શું કહ્યું એ સાંભળી લઈએ. લગભગ 7 જેટલી નગરપાલિકામાં કોંગ્રેસનો ખાતું પણ નથી ખુલ્યું અને બાકીના સીટોમાં પણ કોઈ જગ્યાએ 1-2 આવા ઓછી સીટો એમને મળી છે. એના પરથી જ ખ્યાલ આવે છે કે કોંગ્રેસને ઘસારો પણ જબરજસ્ત લાગ્યો છે. મને લાગે છે કે આટલી નાલેસી જે કોંગ્રેસને જોવા મળી છે તે આવા પાયા વગરના જે નેતાઓ છે એના કારણે કે એમને હિંમત ગુમાવી દીધી છે. તમામ જગ્યાએ ગયા વખતના કમ્પેરિઝનમાં પરિણામ નિરાશાજનક નથી. આ જરૂર હું કહીશ કે હજી અમારે શહેરોમાં, ગામોમાં, વોર્ડ, પેજ સુધી સંગઠનને જે મજબૂતી આપવાની છે એ કામ અમારે બળવત્તરતાથી કરવાનું છે. આ પરિણામોથી અમારો ઉત્સાહ ઘટી ગયો કે ઓસરી ગયો એવું નથી. જરૂર સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે અમારી ટીમ કામે લાગશે વધારે. પરિણામોનું વિશ્લેષણ કરવા સાથે જ નેતાઓના જે દાવા છે એ દાવાઓનું વિશ્લેષણ કરવાની જે રાજકીય સ્થિતિ બની છે તેનું વિશ્લેષણ કરવાની ચર્ચા કરવા મારી સાથે જયરાજસિંહ પરમાર, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અને નેતા, નરેન્દ્રભાઈ રાવત, કોંગ્રેસના પ્રવક્તા અને નેતા, જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક મારી સાથે જોડાયા છે. નરેન્દ્રભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવા માંગીશ. ક્યારે મજબૂત થશો? ક્યારે મજબૂત થશો? અમે લોકો અનેક મુદ્દા, હું ફરીથી કહું છું, ભલે ભાજપને બહુમત મળ્યો હોય નગરોમાં, પણ નગરોની હાલત અમે વારંવાર ઉજાગર કરી છે. પણ જે જનમત મળ્યો છે ને ભાજપને, એનો મતલબ એ થાય કે એ મુદ્દા જનતાને સ્પર્શ્યા નથી. તમે તો ક્યારેય મુદ્દા ઉઠાવી પણ નથી શક્યા. અમરેલીની અંદર લેટર કાંડ ઉઠાવ્યો, પાયલ ગોટીવાળો કાંડ ઉઠાવ્યો આખો. પરિણામ શું? અમરેલીમાં પણ તમારો સફાયો જિલ્લામાં. શું કારણ? કેમ આ સ્થિતિ? રોનકભાઈ, પહેલાં તો પરિણામોમાં સ્પષ્ટ રીતે લોકશાહીમાં જે બી જનમત હોય એટલે કે જનાદેશ આપણે સ્વીકારવો રહ્યો. પરિણામોનું એનાલિસિસ કરવું, પોલિટિકલ પાર્ટી જે બી ઊભી રહી અને પ્રજાએ જેને સપોર્ટ આપ્યો એટલે જીતે એ સ્વાભાવિક છે. આપે કહ્યું કે ક્યારે ઊભા થવાનું. વાત લોકશાહીમાં જ્યારે પણ ચૂંટણી આવે અને એ ચૂંટણીમાં તમામ પક્ષો પોતપોતાની વાતો રજૂ કરે ને પ્રજા જેને સ્વીકારે. આજે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી જનાદેશ આપ્યો છે ને અમે સંપૂર્ણ રીતે સ્વીકારીએ છીએ, અભિનંદન આપીએ છીએ. અને જે પ્રકારે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે અમે ઉત્સાહપૂર્વક આ લોકશાહીના યજ્ઞની અંદર સંપૂર્ણ રીતે જોમથી ચૂંટણી લડ્યા, ઉત્સાહથી લડ્યા. જ્યાં જ્યાં બી મેન્ડેટ નહોતા આપતા એ વખતે પણ અમે આ વખતે અપક્ષોની જગ્યાએ કોંગ્રેસના પંજાના નિશાન ઉપર લડ્યા. પરંતુ પરિણામો અપેક્ષાજનક આવ્યા નહીં. આપે હમણાં કહ્યું કે કોંગ્રેસ પક્ષ અમરેલીની વાત કરી કે લેટરકાંડની વાત કરી. રાજકીય રીતે એક વાત બહુ ખૂબ મહત્ત્વની બની ચૂકી છે.
અને હવે પછી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મુદ્દાઓનું શું મહત્ત્વ છે અને કયા મુદ્દાને આધારે ચૂંટણી જીતાય છે એ બહુ ગહન અભ્યાસનો વિષય છે. આપ જાણો છો આપના માધ્યમથી કે સમગ્ર ગુજરાતની અંદર વહીવટી તંત્ર શું કામ કરી રહ્યું છે, લોકોની અપેક્ષાઓ શું છે. જો લોકો મોંઘવારી હોય, રોજગારી હોય, તમામ મુદ્દે લોકો તકલીફમાં છે, પરિણામો વિપરીત છે. અમે દ્વારકાની વાત સપોઝ કરીએ તો બહુ મોટો વિષય બન્યો હતો કે ડિમોલિશન થયું, લોકોને મુશ્કેલી પડ્યું, ત્યાં પણ 100% પરિણામ છે. કહેવાનો મતલબ એ છે કે ચૂંટણીની અંદર લોક પ્રશ્નો, વાસ્તવિકતા અને અત્યારના પરિણામો હું એને સ્પષ્ટ અલગ ગણું છું. અને આ બાબતે ઘણા વર્ષોથી ચાલે છે. આ ચૂંટણીની અંદર કાવા દાવા હોય, રાજનીતિ હોય, ધાક ધમકી હોય, પૈસાનું જોર હોય, સત્તાનો દુરુપયોગ હોય, આનો વિશેષ ઉપયોગ થાય છે એ પણ આપણે જાણીએ છીએ. અમારા માટે મુશ્કેલીનો એક મોટો પ્રશ્ન છે કે જનતાને જે પ્રશ્નો સ્પર્શે છે, જનતાને જે મુશ્કેલી છે એ મુશ્કેલીને અમે વાચા આપવાનો પ્રયાસ કર્યો, ચૂંટણીના મેદાનમાં ઉતર્યા, પરંતુ પ્રજાને એ સ્પર્શી નહીં શક્યું. અને ભારતીય જનતા પાર્ટી જે તદ્દન શાસનમાં નિષ્ફળ છે, ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે, લોકોની અપેક્ષાઓ પૂરી થતી નથી એ વાસ્તવિકતા છે, તેમ છતાં પરિણામો વિપરીત છે એ સ્વીકારીએ છીએ. આજે હું જોરથી ઘણી બધી ચર્ચા કરું અને જોરથી બોલીશ તો એ યોગ્ય પણ નહીં લાગે, કારણ કે પરિણામો જોતા છેવટે તો પરિણામ જ અને જનમત અને જનાદેશ જ સ્વીકારવો પડે. એટલે અત્યારે તો અમારા માટે મનોમંથનનો સમય છે. અમે જે ઉત્સાહથી આગળ વધવાના છીએ અને લોકશાહીની તમામ પ્રક્રિયામાં સભાનપણે વ્યવસ્થિત રીતે કોઈ પણ પ્રકારે લોકશાહીને લાંછન ન લાગે એ રીતે અમે ચૂંટણીમાં ઉતર્યા, ચૂંટણીના સંઘર્ષ લડીને અમે આ જે પરિણામ આવ્યું એને સ્વીકારીએ છીએ. નરેન્દ્રભાઈ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે જયરાજસિંહ જોડાયા છે. જયરાજસિંહ, તમારી નિર્ણય શક્તિ, તમારી સમય પારખવાની સમજ એને અદ્ભુત છે. 3 વર્ષ 4 વર્ષ પહેલાં તમે સમજી ગયેલા. પણ જુઓ, હું એક મિત્ર સાથે વાત કરતો અને અદ્ભુત વાત કરી કે કોંગ્રેસ ભલે ભાજપને હરાવી નહીં શકતું અને નથી શકવાનું, પણ એકલા હાથે કાંધલ જાડેજાએ તમને હરાવીને બતાવી દીધા ત્યાં. એટલે કોંગ્રેસ પણ જો કાંધલની જેમ રાજનીતિ કરતા શીખે ને તો તમારા માટે પડકાર તો છે જ. અને તમે બધે જ જીત્યા, સોનાની થાળીમાં લોઢાનો મેઘ તો છે જ, એ તો તમારે માનવું જ પડશે. રોનકભાઈ, તમે વાત કરી મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની. મેં કેવું કીધું? હું એક વાત મેં તો કહ્યું તમે હું જ્યારે જોડાયો ત્યારે મેં તો કહ્યું તમે સમય પારખી ગયા એમ. ના સારું, એટલે સારું. વખાણ કર્યા માનું છું, પણ એટલે હું જ્યારે જોડાયો ત્યારે 75 ધારાસભ્ય કોંગ્રેસ પાસે હતા. બરાબર, 75 ધારાસભ્ય કોંગ્રેસ પાસે હતા. સ્થાનિક સ્વરાજની બધી જ સંસ્થાઓ કોંગ્રેસ પાસે હતી, 15 વાળી જીતેલી. એટલે ત્યારે મેં નિર્ણય કર્યો હતો કે એટલે સમજો જે વાત કરું છે, ભાવ મંદીમાં અત્યારે 15 ધારાસભ્યો છે છોડ્યા અને ભાગી ગયા એવું નથી. મેં તો સમજણ સાથે ચૂંટણી પૂરી થયા પછી છોડી હતી. ચલો એ રીતે વિષય તમે કહ્યું એટલે સારું, આભાર તમારો. પણ મેં તો 75,000 છોડ્યા હતા. પણ મને એટલી ખબર હતી કે આ પોતે આ બિલકુલ આપઘાતના માર્ગે છે. પણ એના કરતાં તમે જે મને પ્રશ્ન પૂછ્યો એમાં 2-3 વાતો ખાસ આપના માધ્યમથી કરવી છે. રોનકભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય તો લોકો તમને ઓળખતા જ હોય અને ઓળખીએ ગયા હોય. સમજો, ઓળખી ગયાની વાત કરું છું એટલે નેગેટિવ પણ થાય અને પોઝિટિવ પણ થાય. એટલે કોઈ ધારાસભા લોકસભાની ચૂંટણી હોય, મોટી હોય ને કદાચ એનું મોજું, પક્ષનું રાજકારણ, ઉમેદવાર અજાણ્યો, એવું બધું બની શકે. પણ આમાં તો બહુ સ્પષ્ટતા સાથે પોતાનો 2 પાડોશીઓ સોસાયટીમાં કે મોહલ્લામાં કે બાજુની સોસાયટીમાં રહેતા લોકો, જેની સાથે તમે નાનપણથી મોટા થયા હોય એવા લોકો જ ઊભા હોય અને એમને જ તમારે પસંદ કરવાના. પસંદમાં ક્યાંક લોટરી લાગી ગઈ હોય એવું નથી. તમે જનાદેશ જુઓ, જેટલો જનાદેશ કેન્દ્રમાં છે એટલો રાજ્યમાં છે અને એટલો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં છે. એના કારણમાં 2 વાતો ઉડીને આંખે વળગેવી છે. 2 વાતો હું તમને કહું. અત્યારે એવું નથી, હું ગુજરાતને ફરીથી મીડિયાને યાદ કરું છું, આપના એબીપી અસ્મિતાથી ચાલુ કરો અને બાકીના તમામ ગુજરાતી ચેનલ અને તમામ યુટ્યુબર્સ, તમામ લોકો કચાઈને સરકારની ટીકા કરે છે. જગદીશભાઈ અહીંયા બેઠા છે. જગદીશભાઈ છેલ્લા
એક વર્ષમાં 365 દિવસની અંદર 500 કરતાં વધુ ડિબેટ કરી હશે. મને સાંભળતું નથી અમને ક્યાંય સરકારની પ્રશંસા કરી હોય. રોનકભાઈ, તમે જે ખરાબ રીતે મુદ્દાઓ રજૂ કરો છો તાકાતથી, ખરાબ એટલે નેગેટિવ નહીં, તાકાતથી, તો ક્યારે ભારતીય જનતા પાર્ટીએ કર્યું નથી. પણ અમે એમાંથી શીખીએ છીએ, અમે ફરિયાદ નથી કરતા. તમે સમજો, તમારા મુદ્દા તો આગ લાગવાની ઉઠાવો, તમારો તો રોડ તૂટી ગયો, અમારે નહેર ને ગાબડું પડ્યું, એક્સિડન્ટ થયો, લો એન્ડ ઓર્ડર, મંદિર ક્યાંક તૂટ્યું, ક્યાંક મુગટ ચોરાયા. જવાબો જ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સતત ડિફેન્સમાં રમવું પડે. તો પણ એટલે મારી વાત એ છે કે તમે જુઓ કે સરકાર હોય રોનકભાઈ, એટલે પક્ષ ચલાવવો બહુ અઘરો પડે. પક્ષ ચલાવો સરકાર હોય ત્યારે બહુ અઘરો પડે. કારણ કે રોજ સવારે ઉઠે, અને યાદ છે હું પેલી બાજુ હતો ત્યારે પણ તમને કહું, ત્યારે રોજ પ્રજાના પ્રશ્નો વિપક્ષ તરીકે બહુ સરસ લાગે, પણ વાસ્તવિક રીતે એને ડિલિવર કરવા માટે જ્યારે મેદાનમાં જઈએ ત્યારે તમે સરકારના કાર્યક્રમો મોટે ભાગે ટાઉન હોલોમાં અને એર કન્ડિશન હોલોમાં હોય, અને વિપક્ષ રોડ ઉપર હોય. રોનકભાઈ, આ એક કોમન આખી દુનિયાની રાજનીતિની તાસીર છે. અહીંયા આખું તમને ઉલટું જોવા મળે. વિપક્ષની મિટિંગો બધી હોલોમાં જોવા મળે, કારણ કે હવે તો સીમિત થઈ ગયા છે. એ 4 રસ્તે કે ગામના ચોરાહા ઉપર, 4 રસ્તે, ચબૂતરે, ગામની ભાગોળમાં કોઈ મોદ પાથરતું જ નથી, કોઈ પાથરતું જ નથી. ગામના છેડે ક્યાંક એક પોકેટ હોય નાનું, એમાં જઈને મિટિંગ કરી અને કોંગ્રેસની ગાડીઓ નીકળી જાય. સાંભળજો વાત કરું છે. એટલે જ ઘસાતા એના મૂળમાં કારણ શું? તમે 5 વર્ષ સુધી ચૂંટણી આવે એટલે કોંગ્રેસ આવે છે. નરેન્દ્રભાઈ જાણે જ છે. નરેન્દ્રભાઈ સ્થિતિ વડોદરામાં શું છે હું જાણું જ છું, મારે કહેવું નથી, કારણ કે હવે એ મારો અન્ન જળ ખૂટી ગયા છે કોંગ્રેસ સાથેના. પણ રોનકભાઈ મને થોડી વાત સાંભળો ને, હાજી મારી વાત પૂરી કરવા દેશો. કરી લેજો તમે તાર, પણ મારો સવાલ તમે આખો ડાયવર્ટ કરી દીધો. કાંધલ એકલા હાથે હરાઈ ગયો, એકલા હાથે. જવાબ આપું છું. આ કોંગ્રેસ વાળા ના કરી શક્યા. તમને કુતિયાણા રાણાવાવની વાત કરું જ છું, એના ઉપર આવું છું. પણ હું આખા રાજની અત્યારે રોનકભાઈ 2 જ હાર્યા છીએ એવું નથી, અમે બધી જીત્યા છીએ. એટલે અમારે એની વાત પણ કરવી પડે. એટલે સમયનો રેશિયો પણ, મારી વાત તમને મને 10 મિનિટ આપશે, એમાં મારે 8 મિનિટ જીતની વાત જ કરવી પડે. એટલે અમારે બાના સુધી લોકો વચ્ચે જવા માટે અમારે કૃષિ મહોત્સવ ઉજવવા પડે, લોકોને ખેડૂતોને જોડવા પડે, અમારે પ્રવેશોત્સવ ઉછીર વિદ્યાર્થીઓ વાલીઓને જોડવા પડે, અમારે રણોત્સવ છોડી અને પ્રવાસન નિગમના બાકીના લોકોને એમાં જોડવો પડે. એટલે પ્રજાની ભાગીદારીના બહાના શોધીએ, કારણ કે સત્તામાં છીએ. અમારે તો વિરુદ્ધ મુદ્દા હોય તો અમારે લોકોને કઈ રીતે સાથે જોડવા, એમાં સતત 24 કલાક 365 દિવસ એમાં સતત મથ્યા કરવાનું, અને અમારા બહાના શોધવાના કે લોકોની વચ્ચે જઈને શું કરવું. એની જગ્યાએ વિપક્ષની વચ્ચે હું તમને એક દાખલો આલું. ગુજરાતની અંદર રોનકભાઈ 52,000 બૂથ છે, 10,785 શક્તિ કેન્દ્રો છે, 74 લાખ પેજ સમિતિના સભ્યો છે. હવે આ માળખું ગુજરાતનું મારું નથી, ચૂંટણી પંચનું છે. એમાં તમારે ખરા ઉતરવા માટે તમારે 26 લોકસભા, એટલે હવે 25 લોકસભા, તમારી પાસે 165 ધારાસભ્યો, તમારી પાસે તમામ જિલ્લા પંચાયતો, અમારી પાસે તમામ તાલુકા પંચાયતો 8 છોડીને, હવે બધી જ નગરપાલિકાઓ 2-3 છોડીને, એના પછી બધી જ ડિસ્ટ્રિક્ટ બેંક, બધી જ એપીએમસી, તો એ કાળ ચૂંટણી હોય અને સતત ભૂખ્યા રહેવાનું રાજનીતિની આ બેઝિક તાસીર છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ કોઈ ગાયત્રી પરિવાર નથી. ભારતીય જનતા પાર્ટી એ સ્વાધ્યાય પરિવાર નથી. ભારતીય જનતા પાર્ટી ભજન મંડળી ચલાવવા માટે પક્ષ નથી રચ્યો. એટલે લોકશાહીમાં બધી જ પ્રકારની મહેનત કરવી પડે, કાર્યકર્તાઓ જોડવા પડે. અને કોંગ્રેસ જે એક જ મિનિટમાં રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી ગમે તે વિપરીત પરિસ્થિતિઓ સાહેબ માયુસ થતો નથી. જેમ તુલસીનો છોડ હોય અને તમે આસોપાલવની હાઈટ જોઈને ડિપ્રેશનમાં ના આવે, સમડીની ઝડપ જોઈને ચકલી ડિપ્રેશનમાં ના આવે, એમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તે હોય. તમે જે મને વાત કરી એ ડેમોગ્રાફી વાળી વાત કરું, તમારી વાતનો જવાબ આપી દો 2 મિનિટમાં. જે સલાયા અને રાણાવાવ કુતિયાણા એ બંનેની ડેમોગ્રાફી ટોપોગ્રાફી 2 જોઈ લો રોનકભાઈ. માનીએ છીએ લોકતંત્રની અંદર કાંધલભાઈ જીત્યા છે, એમની પાર્ટી જીતી છે. એ પહેલાં એનસીપીમાં હતા, હવે સમાજવાદી છે. એમાં એ પાર્ટીના રોલ નથી, એમનો વ્યક્તિગત એમની ઓળખ છે ને એમના થકી એ જીત્યા છે, એટલે અભિનંદન. ત્યાં પણ શું ખૂટે છે?
શું ઓછું પડ્યું એનો 100% જી, જરાય. અભ્યાસ કરવામાં આવશે. પણ કોંગ્રેસની વાત કરું તો ભાજપ જીતી છે એમાં કોંગ્રેસનો પણ મોટો ફાળો છે. જી. ખડગેજીનો સમ- મોટો ફાળો છે. આપણો સમયનો અભાવ ઉધના છે. મેળાની અંદર જયરાજભાઈ. 50 કરોડ લોકો જ્યાં જયરાજભાઈ. પછી કે ડૂબકી મારી જી, જી. અને ગરીબી જી, ઘટશે જયરાજભાઈ, આવી વાત સમય- કરીને પણ ભારતીય જનતા પાર્ટીનો સમય- પ્રચાર જ કરે. જયરાજસિંહ, સમયનો અભાવ છે પણ જગદીશભાઈ પાસે જાણું. જગદીશભાઈ જુઓ, સૌરાષ્ટ્રની જ 2 નગરપાલિકા, દ્વારકાવાળી, સલાયા અને કાંધલભાઈવાળી, ટોટલ 3, 2 જગ્યાએ બીજેપી ન જીતી શક્યું. કાંધલભાઈ વાળા વિસ્તારમાં તો બીજેપી હાર્યું છે. હું આ શબ્દો હાર્યું છે. કાંધલભાઈ પાસેથી અને વિક્રમ માડમ, દ્વારકામાં જે નગરપાલિકા જીતાડી, વિક્રમ માડમે જીતાડી. તમને લાગે છે કોંગ્રેસે આ વ્યક્તિના અને આ વ્યક્તિઓની રાજનીતિનો કેસ સ્ટડી તરીકે ઉપયોગ કરી કંઈક હવે શીખીને શરૂઆત કરવી પડશે? જુઓ રોનકભાઈ, કુતિયાણા અને રાણાવાવ એ બંને બેઠકમાં ભારતીય જનતા પાર્ટી હાર્યા. જો જયરાજસિંહના શબ્દોમાં જ જો કહું તો ત્યાંની પ્રજા ભાજપને ઓળખી ગઈ એટલે હરાવ્યા. જયરાજસિંહ બાપુના શબ્દમાં કહું તો. પણ ખરેખર શું સ્થિતિ છે આપને કહું. ઓળખવું અને ઓળખી જવું બે વચ્ચે ફેર છે. ભારતીય જનતા પાર્ટી બિલકુલ ઓળખી ગઈ છે કે પરિસ્થિતિ શું છે. ભારતીય જનતા પાર્ટીને પોરબંદરમાં લંબી રેસ કા ઘોડા ચાહીએ થા. ઢેલી બેન્ચ જે છે એની ગમે તેટલી પછડી ખેંચે તો પણ નગરપાલિકા પૂરતી સીમિત હતી. લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ પોરબંદરમાં ઉછીના અને બહારથી આયાતી લોકો જ લાવવા પડ્યા. એ જામકંડોનાથી પછી ભાઈ આવ્યા હોય વિઠ્ઠલ રાદડિયા, પાલીતાણાથી આવ્યા હોય ભાઈ મનસુખ માંડવિયા, ગોંડલથી આવ્યા હોય રમેશ ધડુક, યા રાજકોટથી ગયા હોય હરિભાઈ પટેલ. કોઈ પોરબંદરના નિવાસી હોય, પોરબંદર પંથકના કોઈ સારો ઉમેદવાર, એને આજ સારો એટલે સક્ષમ એવો ઉમેદવાર જડ્યો નહીં. તો ઢેલીબેન જે છે એને એ છેડો ટૂંકો પડ્યો. ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિપૂર્વક ખેલ પાડ્યો. એક ચોકઠીએ અનેક કુકરીઓ જે છે એ એના ખાનામાં નાખી દીધી. તમે કલ્પના કરો કે ભારતીય જનતા પાર્ટી જે એન્ટી ઇન્કમ્બન્સીનું હબ કહેવાય એવા જૂનાગઢમાં પણ સંગઠનના કારણે 48 બેઠક મેળવી જાય, 8 તો બિનહરીફ થઈ ગઈ હતી 60માંથી. અને એવા અજાણ્યા ચહેરાને પણ એ જીતાડી શકી. એ શું રાણાવાવમાં આવો કરિશ્મા કરી શકે તેમ નથી એવું માનવાને કોઈ કારણ ખરું? જે હાઈકમાન્ડ લાલકૃષ્ણ અડવાણીજીને ખામોશ કરી શકે એ કાંધલ જાડેજાને બોલતા અટકાવી ન શકે એવું બને? પણ એવું નથી. હવે કાંધલ જાડેજા જે છે એ ભારતીય જનતા પાર્ટીનું પોરબંદર પંથકનું એપી સેન્ટર છે. હવેની રાજનીતિમાં એ કેન્દ્ર સ્થાને છે. અને તમને એ આશ્ચર્ય પણ નહીં હોય કે કદાચિત એવું જોવા મળે અમુક સમય પછી કે કાંધલ જાડેજા તમને કેસરિયા કલરમાં રંગાયેલા પણ મળે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને ત્યાં જે થાણું જોતું હતું, જેમ અંગ્રેજોએ સુરતમાં થાણું નાખ્યું, 250 વર્ષ રાજ કર્યું દેશ ઉપર, એવી રીતે પોરબંદર પંથકમાં એક થાણું જોતું હતું. અને એ થાણું અત્યારે જે છે એ ભાઈ કાંધલ જાડેજાના સ્વરૂપમાં ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિપૂર્વક સ્થાપી દીધું. ત્યાં એસપીની જીત થઈ એટલે સમાજવાદી પાર્ટીની નહીં સાહેબ. એસપીની કોઈ જીત નથી. તમારી જાણ ખાતર કાંધલ જાડેજા ઇટ સેલ્ફ એક પાર્ટી છે. સમાજવાદી પાર્ટીનું એક પ્રેસ નોટ નથી આવી કે અમારા ઉમેદવારને તમે જીતાડજો. અખિલેશ યાદવે એના તો થેન્ક યુ નથી આવ્યું. અખિલેશ યાદવના કહેવાથી કાળું કૂતરું ત્યાં પૂંછડી પટપટાવે તેમ નથી. આ તો જે જીતે છે એ શું છે? કાંધલ જાડેજા જે છે અડધી રાતનો હોકારો છે આપની જાણ ખાતર. અને આઉટ ઓફ વે જઈને કામ કરવા ટેવાયેલા છે. લોકોને હવે શું જોઈએ છે? તમને વાયદા બજાર ન જોતી, રેવડીબાજી ન જોતી, ડિલિવરી મેન જોઈએ છે. આ ઝોમેટોની જેમ તમે ઓર્ડર આપો ને એ તમારા જે સમય નક્કી કરવો હોય એ સમયમાં તમને આપે. પાણીની જ્યારે જરૂર પડી ખેડૂતોને રાણાવાવ પંથકમાં, આ જ કાંધલ જાડેજાએ સ્વખર્ચે પોતાના ખર્ચે પાણીની વ્યવસ્થા કરાવી આપી. એણે ક્યાંય બાનાબાજી ન કરી કે ગ્રાન્ટ નથી આવી, ફલાણું નથી થયું, સરકારમાં રજૂઆત કરીશ, હજી સરકાર જવાબ નથી, એવું કાંઈ નહીં. ખીચામાંથી પૈસા કાઢ્યા, પાણીના થયા ધોરિયા, ધેટ્સ ઓલ. આને કહેવાય ડિલિવરી વાળી વાતો. તો હવેની જનતા પણ એવી જ નક્કી થઈ ગઈ છે. જનતાને રેવડીબાજી કે વાયદા બજારમાં રસ નથી. તમે અમારો મત જે રીતે લઈ જાઓ છો અમને એનું વળતર આપો.
આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે 27% ઓબીસી સાથે પહેલી વખત લડાણી ગુજરાતમાં, એણે અનેકો આયામ સેટ કર્યા, જનતાને એના મતનું મૂલ્ય સમજાણું. જુઓ 56.66% મતદાન થયું, એટલે કે 43-44% એ તો મતને લાયક પણ નથી ગણ્યા ઉમેદવારોને. એણે મતદાન જ નથી કર્યું, નોટા ખોટાઈ નહીં, નહીં એટલે નહીં. એ લોકોએ તમને માની લીધા કે તમારાથી ભૂંજો પાપડ ભાંગે તેમ નથી. અને જે લોકોને સક્ષમ લાગ્યા, જે લોકો એને બિલકુલ ચૂંટીને મત આપ્યા, અને વીણી વીણીને તમને કહું છું, વીણી વીણીને જીતાડ્યા કે હરાવ્યા. જે અપેક્ષા મીડિયામાં આવતું હતું ભારતીય જનતા પાર્ટીમાં, તમે જુઓ અત્યારે 3-4 જગ્યાએ જે જીત થાય છે એમાં શું બોલાય છે ખબર? રોનકભાઈ, કોડીનારમાં દિનુભાઈ બોઘા સોલંકીનો દબદબો યથાવત રહ્યો, જેતપુરમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત રહ્યો, ઈસુદાન ગઢવીએ સાયલામાં બુલડોઝર ફેરવી દીધું, કુતિયાણામાં કાંધલ જાડેજાએ આમ કર્યું. ભલામણા ક્યાંય પાર્ટીનું તો કહેવાતું નથી. એટલે હવે કોઈ માણસ તથાકથિત શિસ્તથી માંડીને અમુક પ્રકારના સંયમય માનતા નથી. આ એક રોકડીયો પાક છે. દરેકને એમ છે કે આપણે વાવીએ ને આપણે લણીને જવું જોઈએ. આ ચૂંટણી મતદારોની પરિપક્વતા અને રાજકીય ઈચ્છાશક્તિ ધરાવનારા સંગઠન જે લોકોની પાસે મજબૂત છે, કમિટેડ વોટર્સ જેને કહેવાય, એનું આ સીધું પરિણામ છે. આમાં કોઈ અસમંજસ નથી, કોઈ આશ્ચર્ય નથી. જી રોનકભાઈ. જગદીશભાઈ, આપનો પણ આભાર. નરેન્દ્રભાઈ, આપનો પણ આભાર. જયરાજસિંહ, તમે ટીકા સહન કરતા શીખી ગયા, તમારો પગ શીખી ગયો, એ બદલ તમારો પણ આભાર. ખેર, પણ જયરાજસિંહ સહિત તમામ એ લોકો જાણે છે બીજેપીના કે CR પાટીલે આજે સ્પષ્ટ કરી દીધું છે કે એક વ્યક્તિ એક હોદ્દાના પ્રમાણે હવે હું પ્રદેશ અધ્યક્ષ આગામી ચૂંટણી સમયે નહીં હોઉં. એટલે કે નવા પ્રદેશ અધ્યક્ષ આવશે ભાજપના, અને એમના નેતૃત્વમાં હવે પછીની ચૂંટણીઓ લડાશે. પણ CR પાટીલે જે માઇલસ્ટોન સેટ કર્યા છે, પરિણામલક્ષી રાજનીતિ જે કરી છે, જે પરિણામો આપ્યા છે, એ જ પરિણામોનો ભાર હવે જે નવા પ્રદેશ અધ્યક્ષ છે તેમના સર ઉપર ચોક્કસથી રહેશે. કારણ કે એ જીતને રિપીટ કરવી અથવા તો ત્યાં સુધી પહોંચાડવું એ જ સૌથી મોટો પડકાર હશે.